ભાવનગર શહેરમાં ફાયર વિભાગના કર્મચારીઓ માટે બની રહેલા ફાયર કર્મચારી ક્વાર્ટરનું કામ સમય મર્યાદા વીતી જવા છતાં અધૂરું છે। ફાયર કર્મચારીઓ આપાતકાલીન સમયે ઘટના સ્થળે સમયસર પહોંચી શકે એ માટે ફાયર વિભાગ નજીક સ્ટાફ ક્વાર્ટર બની રહ્યા છે, તો 3.34 કરોડના ખર્ચે 18 મહિનાની સમય મર્યાદામાં કામ સોંપવામાં આવ્યું હતું, જેના આજે 2 વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં 50% કામ હજુ પણ બાકી પડી રહ્યું છે। ત્યારે ફાયર વિભાગના કર્મચારીઓને આ સ્ટાફ ક્વાર્ટરની સુવિધા આખરે ક્યારે મળશે એ જોવું રહ્યું। ભાવનગર મહાનગરપાલિકામાં થઈ રહેલા વિકાસ કામો હંમેશા વિલંબિત ગતિએ ચાલી રહ્યા છે। સમય મર્યાદા વીતવા છતાં કામો પૂરા નહીં થતા તંત્ર દ્વારા સમય મર્યાદા વધારવામાં આવે છે। તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગના કર્મચારીઓ આપાતકાલીન સમયે બચાવ સ્થળ પર સમયસર પહોંચી શકે અને લોકોને તાત્કાલિક મદદ મળી શકે એ માટે ફાયર સ્ટેશનની નજીકમાં જ 5 માળનું ફાયર સ્ટાફ બિલ્ડિંગ ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ 5 માળના બિલ્ડિંગના કામમાં પણ ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો હોય તેમ લાગી રહ્યું છે। સ્ટાફ ક્વાર્ટર બનાવવા માટે લોકલ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે અને આ કામમાં ટેન્ડરની શરત મુજબ 18 માસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી। નિર્મળનગર ફાયર સ્ટેશન નજીક ફાયર સ્ટાફ ક્વાર્ટર બનાવવાનું કામ 7 જાન્યુઆરી 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેને 6 જુલાઈ 2024 સુધીની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું હતું। જે કામની સમય મર્યાદા પૂરી થયા બાદ 6 માસ જેટલો સમય વીતી ગયો, પરંતુ કામ હજુ 50% પણ પૂર્ણ નથી થયું। અગાઉ આ કામમાં નબળી કામગીરી થતી હોવાનો ખુદ મહાનગરપાલિકાના ઓડિટ વિભાગ દ્વારા કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જે બાદ કમિશનર દ્વારા નબળું કામ દૂર કરી સુધારો કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા। શહેરમાં કોઈ પણ સરકારી કામ ચાલતું હોય ત્યારે તેના પર નજર રાખવાની જે તે વિભાગની બાંધકામ મજબૂત છે કે નબળું તેની તપાસ કરવા માટેની જવાબદારી બનતી હોય છે, પરંતુ બિલ્ડિંગ વિભાગ દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। પરંતુ મહાનગરપાલિકાનું ઓડિટ વિભાગને એજન્સી દ્વારા નબળી કામગીરી થઈ હોવાનું ધ્યાને આવતા કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો। જોવા જઈએ તો માળખું એક ઊભું થઈ ગયેલું છે, ઇન્ટરનલ બધી સુવિધાઓ હજી બાકી છે। સમય મર્યાદા આપ કહો છો એમ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ આનો એલઓઈ 7/1/2023માં આપવામાં આવ્યો હતો। આજે એની સમય મર્યાદા 6/7/24ના રોજ પૂર્ણ થાય છે। આ કામ 3.34 લાખના ખર્ચે નિર્માણ કરવાનું ટેન્ડરની જોગવાઈ મુજબ હતું। આગામી દિવસોમાં આ કામની પ્રગતિ ધીમી છે, અવારનવાર અમારા લેવલે ફોલોઅપ લેવાઈ રહ્યું છે, તેમ છતાં કામની ગતિમાં જે ગતિ મળવી જોઈએ મળતી નથી। એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। આગામી દિવસોમાં ટેન્ડરની જોગવાઈ મુજબ જે પણ શિક્ષાત્મક પગલાં લેવાના થશે એ કાર્યવાહી કમિશનર લેવલથી કરવામાં આવશે। હું ભાવનગરમાં એક અભિનંદન પણ દેવા પડે કે ક્વાર્ટર ફાયર સ્ટેશનની પાછળ બનાવે છે, અને બીજું કે જે ક્વાર્ટર બનાવે છે એ જે તે વખતે માન્ય પૂર્વ કમિશનર ઉપાધ્યાય સાહેબ હતા, તે વખતે હું એવું માનું છું કે ઓડિટ વિભાગે સર્વે કર્યું તો એમાં આવી હતી, જે તે વખતે કમિશનર સાહેબે નોટિસ પણ આપી અને એની ઉપર દંડકીય પગલાં લેવામાં આવે એવો આદેશ આપ્યો, પણ હજુ સુધી મને ખબર નથી કે એની ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા હોય। ભાવનગર મહાનગરપાલિકાના ઓડિટ વિભાગની તપાસમાં બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળેથી સ્ટ્રક્ચરના બાંધકામના નમૂના લેવામાં આવ્યા હતા, જે નમૂના રિપોર્ટ કરાવવામાં આવતા નબળી કામગીરી થઈ હોવાનું ખુલવા પામ્યું હતું, જેમાં કમિશનર દ્વારા તાકીદે આદેશ કરીને બીજો અને ત્રીજા માળ પરથી નબળા બાંધકામને તોડી પાડવા અને સુધારો કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। હવે સવાલ એ વાતનો છે કે ઓડિટ વિભાગને જે વાત ધ્યાને આવી તે મહાનગરપાલિકાના બિલ્ડિંગ વિભાગના અધિકારીના ધ્યાને કેમ ન આવી? આ પ્રકારનું કામકાજ તેમણે કેમ ચાલવા દીધું એ પણ એક સવાલ છે।